ભાભીઓને છે ને એની માથે તમે સડો. ઈ માં ના ભાભી તો છે ને હું માં તારી કહેવાય. માથે ચડી જાઉં, મને કઈ વાંધો હા જ પણ નથી, તને મને ક્યાં ક્યાં વાંધો, શરમ તું તો લાગે. એટલે જનાવરની જાતનો છો. હા તો જનાવર જ એમ કે છું, હું જનાવરની ક્યાં જાતનો કેમ કે પણ તું જનાવર જ તારી મારી છું. માથે ચડી જા ને પાછો તું. જનાવર જ છું. એમ તારી નહીં, માં તું હોય, પાછો તારી તારી માં બેન માથે હોય, ચડી જા ને, હું જે એમ કરવા કહું. વાળાની માં બેન હોય, એમ ના મને જેનો મારી મારા વાત નામે સાંભળ, દીધું તું એનું તારી હોય. માં માથે ચડી જાક ની, જનાવરની જાતનો અરે છો તારી એટલે. માં માથે તારી ચડી બેન જાવ માથે ના ચડ કે નો પાડું નહીં કાંઈ તો હું. તું હા હા હું તકલીફ હું થઈ જાય. અત્યારે 2 વર્ષથી ઘરવાળી વહી ગઈ, બરોબર. ઓલો ભૂવો ઉપાડી ગયો. તમારું નામ શું છે ભાઈ? ભરતભાઈ. આખું નામ? ભરત દેવજી પરમાર. ગામ કયું? પાટણ વાવ. પાટણ વાવ. તાલુકો? હા, તાલુકો ધોરાજી. જિલ્લો? રાજકોટ. રાજકોટ જિલ્લો. હા હું તકલીફ હું થઈ છે બોલો. 2 વર્ષથી એવડો ભાઈ ઉપાડી ગયો, બરોબર. હા અમારા હગામાં જ છે. હા અશોક મગન પરમાર. બરોબર. એટલે ઈ ભાઈ તમારી બાઈને લઈ ગયો 2 વર્ષ થા. હા, એટલે એના કારણે મારા લઈ છોકરા ગયો. મોટા મોટા છે. તમારા લગ્ન છે ને કેટલો ટાઈમ થયો? લગ્ન તો અમારા લગભગ 16 વર્ષ 17 વર્ષ થઈ ગયા હતા. તો તમારા 14-15 અત્યારે વર્ષના મારે દીકરા 35 છે. વર્ષ. હે? દીકરા કેટલી વર્ષના ઉંમર છે? 14-15 વર્ષ છે? દીકરો એક છે 20 વર્ષનો, એને હમણાં લગ્ન કર્યા. હા અને એક બીજો ઝીણકો છે એ 17 વર્ષનો. બરોબર. એક છોકરી છે. તો તમારે આ તો દીકરાની વહુ ઘરે આવીને માં ભાગી જાવ છું ને, હાહુ ભાગી જાય. એ પછી ભાગ્યા પછી લગ્ન કર્યા. બરોબર. તો ઈ કેટલો ટાઈમ છે ભાગી જાય એને? 2 વર્ષ થવા આવ્યા છે. 2 વર્ષ થવા આવ્યા. હવે એમ કે મારે આવતું રહેવું. હા તો આ લઈ ગયો ઈ હેનો શું હતો ઈ? એ રામાપીર નો ભૂવો હે, ઓલું રામા મંડળ હકવતો. રામા મંડળ અકાઉન્ટ. એનું નામ શું કીધું? અશોક મગન. અશોકભાઈ. હા ઈ તમારે શું થાય? એ અમારા આમ કુટુંબ જ થાય, પણ છેટા થોડા. અરે તો આને કોન્ટેક્ટ શેમાં લીધો એમ તમારી બાઈને? કોન્ટાક આ બધા ક્યાંક આડે વરા પ્રસંગમાં જતા હોય ને, હા એવા મેળા ક્યાંક આવી ગયું. એટલે ઈ પરણેલો છે કે કુંવારો છે ઈ? એ પરણેલો, એને છોકરો છે 20-22 વર્ષનો છોકરો એને. અરે તમારી બાઈને અને લઈ બાય ગયો વહી તો ગઈ. એની બાઈ બાય ક્યાં છે? ઉપર વહી ગઈ. એની બાઈ મરી જશે? હા, ઓફ થઈ ગઈ છે એમ ને? એને તો ઘણું થયું. બરોબર. વાની માં તો દાણા બાણા ગમે કે કારા કુડારા કર્યા છે ને. દાણા બરોબર નાખી જાય તો બાયુને ભગવાન દાણા નાખે, હારા દાણા નથી નાખતો કઈ? ખારા નથી નાખતો, આવા નાખે છે. બરોબર. તો હરામીના પેટ નો કહેવાય. હા, ભોવો છે ઈ? એ રામાપીર નો છે. હા રામા રામાપીર નો મંડળ, રામાપીર નો ડેગ ઉપાડતો હોય. છે. બેગ ઉપર તો રામાપીર નો ભેખ લઈ જવો કહેવાય એને. એક લઈ ગયો હો. હમ અચાનક બધા બંધ કરી દીધું. હવે તો બેનેસ કરી દે ને, ક્યાં જાય? કેમ કે કોઈ બોલાવે નહીં. હા, કે હરામીના પેટના આવા થઈ જાય, કોકની બાયુના કોકના માળા વીખી નાખે તો કુંવારી દીકરીને હા, પ્રેમ કરે તો અમારા કોઈ હા જાતનું કોઈ માથાકૂટ નથી કોઈ. હા તમે કામ ધંધો શું કરો? નથી હું દારૂ પીતો, નથી જુગાર રમતો. હું બરોબર ઘંટી આખું ગામમાં. બરોબર. ઘંટી આંકો છો એમ ને? વોટની ઘંટી આવે ને. હા હા, તો મારો નંબર ક્યાંથી લીધો? આમાં ઓલા શું કહેવાય, આ યુટ્યુબ માં આવે ઠીક ઠીક. વિડીયામાંથી નંબર લીધો. વિડીયો જોયા ને, એટલે એમને કીધું તમારા એક કંપનીના માણસો આવ્યા હતા આ બાજુ ઘંટી હા ધરાવવા. હા મને કે ઈ ભાઈ ને કેના ભાઈ કે હા. એટલે તો તમારે હરખું શું કરી દે. કરવું છે? બાઈને પાછી લાવવી છે? શું કરવું છે? હવે અત્યારે એક વાર તો મેં ના પાડી દીધું, બરોબર. હા. પછી મારા છોકરાને ફોલાઈ પૈસા દે છે. કોણ પૈસા દે? ઈવડો સામેવાળો. અશોક? હા, હા. છોકરા પડવા હાટું કરે. એ શું કામ ધંધા શું કરે? એ કોકના બોલેરો આપે છે હવે. અત્યારે બોલેરો આકે? હા, ઠીક ને. કેમ કે ઓલા રાવળ દેવનો ધંધો બંધ થઈ ગયો ડાક વગાડવાનો. ઈ તો નથી કરતા. કેમ કે એમાં તો કોઈને બોલાવે નહીં. હા અને રામાપીર માં મંડળમાં એને બેઠો ન બોલાય, કેમ કે રામાપીર નો ભેખ લઈ જવો કહેવાય ને. હા, ભેખ લઈ જવું એને. તમારા બાઈ નામ શું છે? મનીષા. મનીષાબેન. તમારા લગ્ન ક્યાં ગામ થયેલા છે? અમે લગ્ન તો ધમલપુર ગામ છે, રાજકોટ પાસે. તમે લવ મેરેજ કરેલા છે? કઈ વેસતી લાવેલા છો કે કઈ રીતનું છે? કઈ ના, જાન લઈ ગયા હતા? લગ્ન કરેલા છે. બરોબર. તમારા સમાજમાં જ છે? હા, અમારા સમાજના. રાવળદેવમાં? હા. બરોબર. હાલો તમારો કેસ લઈ લે, તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે ને? તો ફોટા બોટા બધું નાખવું પડશે. હા, કાંઈ વાંધો નહીં, મૂકી તો દો. અત્યારે તમારે કરવું છે હું? ઈ મને કયો કરી દે. હાલો અટાણે ફોન કરો ભાઈ એને. એમ નહીં, તમારે અત્યારે હું કરવું છે? એ તો એનો પર્દાફાશ કરી જ તે. ભો રામાપીર ના નામે આ ખોટા ધતિંગ કર્યા ને, હા, એ હું કરી જ તે. પણ તમારે અત્યારે મારી મદદ ની શું જરૂર છે? હું તમારે કરવું છે? બાય પાછી લાવવી છે? કઈ રીતનું ગોઠવવું છે? જો આવે ને સમાધાન થઈ ગઈ તો લઈ આવી પાછી, બરોબર. હા, અને ઓલાને થોડોક તમારી રીતે કઈક કઈ એનો પર્દાફાશ કરીએ આપણે, બરોબર ને? તમારી બાય નું સમાધાન કરે કે બાય ને મૂકી દે એમ કહી દઉં.
હા મારા છોકરાને એટલે પડાવવાનું કરે છે એટલે ચેટ જીપીટી પર. પૈસા દીએ હે હા કાંઈ વાંધો હાલો તમારો કેસ લઈ લઉં છું. એ બોલો તમારું આખું નામ બોલો. પરમાર ભરતભાઈ દેવજીભાઈ. પરમાર ભરતભાઈ દેવજીભાઈ. હા એક મિનિટ હો, લખી લઉં. પરમાર ભરતભાઈ દેવજીભાઈ. હા પછી ગામ પાટણવાવ. ગામ પાટણવાવ. હા પાટણવાવ ગામ. તાલુકો તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. હા આ લઈ ગયો ને કેટલો ટાઈમ છો? એને 2 વર્ષ થઈ ગયા ને મૈત્રી કરાર કરી નાખ્યા એને. મિત્ર કરારમાં રહી છે ઈ? હા કાંઈ વાંધો નહીં. તો તમે બાઈનું નામ બોલો. મનીષાબેન. મનીષાબેન. હા હાલો મનીષાબેન લખાઈ ગયો. હાલો તમારા દીકરાનું નામ શું છે? એક ગૌરવ. ગૌરવ. હા હા અને બીજું? આશીષ. આશીષ. આજે ઓલો લઈ ગયો છે એનું નામ અશોક. હા એનું નામ અશોક. લઈ જાવ વાળો અશોક. અશોક મગન અશોકભાઈ મગનભાઈ પરમાર. પરમાર. કાંઈ વાંધો નહીં. હાલો થઈ ગયો. હવે અશોકભાઈ નો નંબર આપો એટલે વાત કરી લઈએ આપણે. બરોબર. હાલો એક જ મિનિટ તમારે. હાલો. હા હા અશોકભાઈ મગનભાઈ પરમાર. બોલો. હું હાલે અશોકભાઈ? શાંતિ. કેમ છે? સારું. હા સારું. હું બાળ બચ્ચા બધા મજામાં? મજામાં. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું મહુવાથી. કોણ? સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ. હા બોલો. આપણે રામા મંડળ રમાડવું છે, કેમ થાય? રામા મંડળ. હા અત્યારે પેલું નવરો નથી. નવીરા નથી કે બંધ કરી દીધું? ના ચાલુ છે. હા. ચાલુ છે. ચાલુ છે. બોલાવે કે બોલાવતા નથી કોઈ? ના બોલાવે ને રમે છે પણ હમણાં તો નહીં રમતા. ઠીક ઠીક ઠીક. કામ આવે. હા ઓલા મનીષાબેન હારે લઈ જાવ કે મનીષાબેન ઘેરે છે? એ તો ઘેરે જ હોય ને. છે. હવે એ મનીષાબેન તમારી હારે છે તો એનો ઘરવાળાનો મારા ફોન હતો હા. ભરતભાઈ નો. તો હવે એ આ મનીષાબેન છે ને તમે 2 વર્ષ કાંઈક મૈત્રી તરીકે રાખ્યા છે, બરોબર? આ રામા મંડળ રમતા હતા, રામાપીના નામે કાંઈક દાણા બાણા જોઈને તમે આ કાવતરું કર્યું, બરોબર? તો હવે એ મનીષાબેન ને પાછા ફોપવાનું કેદી છે ભાઈ? હે? મનીષાબેન ને કેદી પાછા ફોપી દેવાય એના બાળ બચ્ચામાં? તો એને જાવું તો આપણે ક્યાં કોઈ ના પાડી. એટલે એને જાવું નથી. મનીષાબેન શું કહે છે? એ ના પાડે. એ ના પણ તમારા ઘરમાં રહેવું છે? હમ? તમારામાં શું એવું દેખાય છે એને? અરે એને ખબર હોય ને. ઠીક ઠીક. એને કહો. ક્યાં છે મનીષાબેન? આપો તો. આ છે ને હું અત્યારે મારા પપ્પા એક્સપાયર છે. હા 5-10 પછી મને 5-10 દી 15 દી પછી ફોન કરો ને. 15 દી ની મારી વાત સાંભળો. હવે તમે આને છે ને મનીષાબેન ને ઘરે મૂકી આવો અને કોઈને માળા નો વિખાય. પ્રેમ કર્યો હોય ને તો કુંવારા હોય ને, કુંવારી દીકરી હોય એને પ્રેમ થાય. આવા કઈ ગેલો હાઈકરા પ્રેમ નથી. કોઈને માળા વિખીને પ્રેમ ન કરે અશોકભાઈ. અને રામાપીર ના નામે તમે અત્યારે આ ધતિંગ વેડા કર્યા, આમાં તમારે તમે કદાચ મૈત્રી કરાર કરીને જો તો તમારી આમાં વેલ્યુ શું રહી? એનો તો માળો વિખરાજો ને. પણ એવું તમારા બાપુ એ બધા ભળવા માણસ છે, એ ભળવાય કરી હોય. એટલે ભળવા એટલે કોણે ઉપર ભળવાય તમે બાઈ નથી લાવ્યા? હું લેવા ગયો એવું કોણ તમારી પાસે? પણ એ બાઈ તમારી પાસે આવી તો હું કામ આવી? તમારે પોલીસ સ્ટેશન રજૂ કરવી જોઈએ ને કે ભાઈ આ બાઈ ને મારે કઈ લેવા દેવા નથી, આ મારી બા બેન છે. આપણે કરી જ છે ને બાપુ. પણ એ તો તમારો પ્લાન તો તમારો લફરું કેમ લીધો? તમને જ કેમ પકડ્યા? બીજા કેમ કોઈ ન પકડ્યા? એ પણ તમારે એને માહિતી સાહેબ પણ ખબર ન એમ હોય નહીં, મારી વાત સાંભળો. ખબર હોય બધી અમને ખબર હોય. માતાજી રામાપીર ના નામે તમે રામાપીર ને ધૂણતા હતા ને હવે પછી આ બાઈ ને બગાડી ગયા તો રામાપીર ન્યા જતા કે પછી બાઈ તમે ગયા હતા? ના ના સાહેબ એ મજા આવી કરી નાખો અત્યારે મારી પાસે. એટલે મજા આવે એટલે તમે બીજી કઈ વાત ન કરતા હો ભાઈ. બધી મજા આવે છે. હમણાં પાછો નંબર પાછો મૂકીને તો પછી આમાં ફરિયાદ થાય. તો આમાં પછી ફરિયાદ થાય, ખબર છે? તો તમે કાયદાને ડર નથી એલા તમને? ના ના હે કોઈ વસ્તુ ના. તો હમણાં તમારો નંબર મૂકું છું, તમે જોવો. હા કઈ વાંધો નહીં. હા બાકી તમે કઈ બીજી વિનંતી કરતા હોય ને બીજો કોઈની બાયું ને સિનાળવા વેડા કરો તો આ માતાજી નામે ભગવાન નામે સિનાળવા વેડા ન કરાય ભાઈ. હું અત્યારે કામમાં છું વડીલ, મારી વાત પણ એ સાંભળશો કામમાં તમે? છો તો આ સિનાળવા વેડા કે કામમાં હતા તે કર્યા હતા કે એમ નામ કર્યા હતા? કઈ વાંધો નહીં. હું મોરબી પોલીસ ચોકીમાં ફોન કરું છું. રાખો. એટલે પોલીસ ચોકીમાં ફોન કરશું. હું પોલીસ વાળા હું તમારો કેસ લઈ લે એમ સિનાળવાના? બેઠા છે બેને કે તમારે નથી કીધું ને તમે કહો તો કઈ તમે કોઈ મારો નાઈટ નો પટેલ નથી વડીલ. પણ એ પટેલ તમે જો હું એવું સામાજિક કામ કરતો કાર્યકર હોય તો તમે કોક તમારે ખાઈ કરી લ્યો. ખાઈ કરી એ લ્યો જો ભાઈ. આમાં થઈ જાય બધું થાય. જો આમાં તો છે ને આમાં તમે હા, પાછા પણ હું થાય ને એ કરી તમને હું લેવાનું કહું હવે માલિક. હું થાય તમને ખાઈ કહું કરી બધું. લેવાનું. જ્યાં ખીલો લાગે ને એ મારી દેજો તો તમારે. કોકની બાયડીને સિનાળવા ન કરે ને કોઈ રામા મંડળ રમવા ન જવાય. તારી બાયડી લઈ આવ્યો ભાઈ. પણ તારી એ બાયડી તું હરામીના નથી લઈ પેટના એ નાલાયકના પેટના કોકની બાયડીને લઈને વહી આવ્યો તો તો હવે પછી હારીનો તું હું છો? મગજની માને ચોદેશ. એમ નહીં, કેટલું કહું એટલે શાંતિ નાલાયકના રાખ, શાંતિ પેટના રાખ. સુધરી જા. રામાપીરના નામે તું આ બધું અત્યારે બગાડ કર્યો અને ત્યાં
કે જેમ તેમ તે ઓલું કર્યું? હું અત્યારે મારો ભાઈ જે હોય બોલતો હોય ને તો તારે તું શું કરી લે તોડી નકર? મોરબી આવી જાય XYZ મારો પણ તો એમ તું શું location કરી લે? ચાલુ છે. તારે અત્યારે મને કામ તારે શું? તને રોડે ચડાવવાનો છે દીકરા હવે. મારો તોડી લેજે વેત ભરીને, હા તો બરાબર? પણ તને તો તારો હાથ તો ઈ છે જ ને તારી પાસે, ઈ જ દેવાનો છે. હાલો. પેલી બાઈને આપ્યો ને તે વેત ભરીને. હાલો, હા શું હે ભાઈ તારે? એટલે ભાઈ તું કરો કોને કરશો તું ભાઈ? એ તું જે હોય ભાઈ, એટલે હું છે તારે વિનાન નો કરતો હો કઈ? મારે બધું છે, તારે શું હોય બોલ. એટલે તો આમાં નંબર ચડાવી તો રોડે ચડી જાવ બધાય પાછા. વિનાન નો કરતો એક તો કોની એ બાઈને તું સિનાળવા. તું કોણ છો? એટલે દાડિયો છો? હે તું આનો કોણ છો? હું મહિનો ભાઈ હોઉં, બોલ. હા પણ તેનો ભાઈ છો તો શું છે તારે? તારે તારે હું તારો છે ઈ ભાઈ બોલ ને આ ભાઈ. સિનાળવા એમ સિનાળવા તો નહીં, સપોર્ટ તારી કરી. બાયડી બગાડી. હા એટલે પછી તો કોકની બાઈને બગાડે એટલે હું તારે અલા સમજો કે ભઈલા, કાયદો તારે વ્યવસ્થા નથી મારે એમ. મહિનું થઈ ગયું તો તારે મને બોલાય માં ખોટો ખોટો. નકર તું શું કરી લે? અરે તાર મારો તો બધું થયું, તારાથી નહીં થાય. એમને શું કરી લે તું? બધું કરી લઈશ. પણ તું કરી હું તો તારા દેવને મોકલે હે? તારા દેવને મોકલી તું? કેને? તારા દેવને મોકલી તું? આ અરે રામાપીર ઢૂંઢતો દેવને હતો. નહીં, હું એકલો, હું એક જ આવીશ. ક્યાં આવી તારે તું? હવે હોય બોલ. ક્યાં આવી તું? તું ક્યાંય હું આવીશ, હા તો બોલ. મોવા આવી અત્યારે જાય. નહીં. મોવા આવી જાય. તું ઓરિજિનલ હોય તો મોવા અત્યારે આવેલ. મવાની મને હાથ ફેરે તું પણ તને વૈયા કહું ને એટલું કર ને ભાઈ. મોવા આવે અત્યારે તને આવ્યો તો હું બહુ. કહું એમ નહીં, તારી બાયડી છે. તું ભાઈ કોણ ઈ બોલે બાયડી તું? ભલે રીતે તો મારો ભાઈ છે ઈ. હે તારો હા. ભાઈ હોય તો તું અહીંયા આવીને પણ તારી એટલે ગામમાં આરામ હોય એ તો તારે તને રોડે ચડાવવાનો છે એમ દીકરા. નહીં. જો તું તને રોડે અરે ચડાવ તો મારો તારી માના ચડાવેલો. મારા ત્રણ એ પીકી ના એ આરતી નો થાય સોદલ ના તારી જાવ તો તને હારા તને ફેરવી નાખવા આવે 575 વૈયા જાય. મોવા આવે તો મોવા આવે નહીં તને જામીન લેતો આવી દીકરા બરોબર નો તને કરી દેવાનો છે. પીકો મારો તું રેસ કે મને તું કહું તો જોઈ લે મોવા આવી એમ. પણ તું હાલ્યો હોય ક્યાં છો પણ તું મવા મે કઈ જગ્યાએ તું કઈ ઠેકાણે છો અત્યારે? તું કઈ ઠેકાણે છો અત્યારે? મોરબી મોરબી તું તારે આવવાનું છે ને તો મોવા આવી આવેલ. તું કહે છો ને કે તું કેટલો આગો છો ને હું મોવા છું. મોવા કેટલું મેં તારે? ફોન કર્યો, મેં ફોન પણ કર્યો ઈ તો ફોન મેં ભલે ને કર્યો તો તું શું કઈ તો કરતો? તું અહીં આવી તું જા ને કાયદાના તો વિરોધમાં કામ કરી. એ બાયલા જેવા એ કામ તું કરે, હરામીના કાકા આવે. પેટના એ કાયદાના તો અહીં આવી વિરોધમાં. જા, તારો અહીં હમણાં આવી નંબર જા, મૂકો તો તું સમજો અહીં તું. તારો આવી જા નંબર ને. મૂકો ને YouTube માં તને ચડાવું દીકરા. જો તારે જેમ રામકણી કરવું ઈ. અરે તારાથી કાંઈ ન થાય મારા તું જોઈ લેજે ને તો હમણાં તો. હા કર. હા તો હું છે તારે બોલ. તું કે હું મોવા અરે આવું મારે મારવા એમ? બધું છે, તું ખૂન અહીં કરવા આવી જા છે. ત્યાં. તું મર્ડર કરી. હે બધું હા મર્ડર બધું કરી. થાય તું આવ ને તું અહીં એમને મારું આવીને મર્ડર કરી એટલે હે તારે મારું મર્ડર કરવું? મર્ડર મારે કોઈ નથી કરવું. તું તારે એમ કહેતો તારે કે શું હું છે આવી જાઉં તો તારો ઓલો ભાઈ કહે છે ને? તું તારો હે? ભાઈ કહે છે ને? હું તારો ભાઈ એમ કે ને મર્ડર કરવું એમ? હજી તો 500 વાર આવશે હવે હા તો તો બધાના કર. ફોન આવશે. હા પણ કર ને પણ તું બસ, તારે એમ તો તાને પછી ફોન શું આવે કામ? તારે શીશોપ નો કરવો પડે ધ્યાન રાખજે. અરે બાપુ નો કરવો તો પડે. સીનાળવા વેડા કરવા હોય ને તો આ શીશોપ જ કરવા પડે. અમે તમારી તારી જોડે બાઈ જ ને લઈ આવવાની છે. હા પણ તો અહીં વી આવેલ મોવા વી આવેલ. હાલ મોવા આય તો. હા તો હું આવી જાઉં કઈ જગ્યાએ હા તો આ તું બસ સ્ટેશન આવે મોવા બસ સ્ટેશન જોયું પોલીસ ચોકી ને સામું? હા 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 ત્યાં આવીને મને ફોન કરી એટલે તને હું ત્યાં મળી જાઉં. હા તો ખામી એક મારો ભરવાડનો જણ છે ભાઈબંધનો ફોન અરે કરું ગમે ને છું. ભરવાડ ની માથે ઉયો જતો રે ધમકી નો મારતો કોઈ નહીં તું. અરે પણ મારો દોસ્તાર છે યાર, પણ એ ગમે ને આવશે મોકલ તારી લે પાસે. તું જા. હા જા મોકલ જા. હા તો તું પછી બીજી પક્ષ નો કર બરાબર. તું હા તારે પણ જા મોકલ શાંતિથી જા. બેસી જા, હો. હા મોકલ તો તને શાંતિથી ખબર. બેસવાનું ને હવે બીજી વાર આમાં ફોન તારો તો ન તારો આવવો ફોન જોઈએ, આવ્યો ખડેલ તારો ફોન આવ્યો વિનાન કરતો નહીં બિલકુલ. પેલો કોને ફોન કર્યો? બેલો તને મેં ફોન કોઈ- કર્યો બીજો ફોન કામ તે કર્યો? એમ નહીં તો તારે શું કામ તને હમણાં એ YouTube માં તારો નંબર નાખો તો સડાવશું. હા પણ તું તારી માં નામે સહી એમને ખાવ. તો એનું રામાપીરના કર ને, નામે તમે તું- સરી ખાવ છો કે નહીં? એ તો હા. કહી દે. પણ તારો હું ભાઈ તને રામા શું રમતો કહું તો છું, તું કે તારી મમ્મી તું તારા માના નામે તો ખા, જોઈ લે તારી તો મા દીકરા બેનના તને નામે. સડાવું છું ભળવાઈ હમણાં. ખાશું, તું ભળવું. કેમ હમણાં અડધી કલાક ખમી જા તને સડાવું. અરે તું મારો તોડી લેજે. હા તો હા તું તારી માના નામે ભળવાઈ ખાસી નથી કઈ? તું આ હરામીના હે? પેટના આ વાળી બધું ભાઈને લઈને મૂકજે. તારો ભાઈ કોકના માળા વીખો તમે આવા સવો કેટલા નાલેકના પેટના આવું. તું તારી બેન ના નામે ખા. તારી એલા બેનનું એ નામ તમે હરામી, બધા ધંધો સુધરી જા, કરો, સુધરી મને જા, ખબર છે, સુધરી. બોલ. આવું બોલ મત અમને આવું નથી આવડતું તારી જેવું કેમ કે તું આવું કરતો હોય ને તારી બેન એટલે તું ઘાયલ છો. એટલે તું તું આ તો તું તમે તારી આ બેન ફોન કરો ને, નકર તો કોઈને અમને ફોન તું તારી કરો બેન ને, ને આવું આવા કરતો એટલે કેટલા ભાઈ કેમ કે 500 તું થાય, પણ જો. દલાલી વગર દલાલી કેમ કે તું તારી બેન ને કરતો હોવ અમે નથી કરતા એટલે અમને પ્રશ્ન ન આવડે. એમ નહીં તો તું મને ફોન કર ને, નકર તું પણ મને ફોન જ તો ન તાર કર. 3000 ફોન પાછો બીજી વાર કર્યો. હે? 3000 બીજી વાર ફોન કર્યો. હા તો હજી તો 500 વાર આપણે કરીશ. 1000 વાર કરી નહીં તારથી મને હું જેની મજા મારું આવશે તારથી તેની મારું હું હું તૂટે કરીશ. તારથી મારું રવાડું ન તૂટે તને ખબર છે? ખાલી એક તને- શુક્રવાર વયો તને જવા આમ દે, જો. શુક્રવાર વયો જવા દે, તને કલાકે આ નંબર ઉપર અરે પણ કલાકે કલાક ને 10 મિનિટ કરી ને તો મને આમ તો તમે તારથી એવું- મારું રવાડું ન તૂટે. અહીં તો તને સડાવું એટલે તાર શીશ ઓફ ફોન થઈ જાય 2 કલાકમાં ઈ મને ખબર પડે. નો થાય ભગવાન. તો આમાં જોઈએ તારા તું હમણાં બાપનો દીકરા. થઈ જાય. તારા બાપનો તો હે નહીં. ભલે હરામીના તો તું પેટના સીધો સુધરી કરાવી જતા તો આમ જો તું હું ધંધો કરે હા. આની જેવા સિનાળ વગર કે બીજું કઈ કર્યું? હા હું તારી માં હારે હા ચાલુ પણ ઈ તો હતો. ઈ જો ઈ તારી માન તું કરતો ને તો જ એવું તો બોલ. હા પણ તો સમજાણું? કરવું જોઈએ ને કેમ તો કે તું કહું, તારી તારી મમ્મી હારે મારે- ચાલુ તારી માર હતો. લફરું તારું અને હોય. જેને નંબર દીધો તું ને મારો, સડી ગયો ને. હા. એમ નહીં, તને જેને મારો નંબર દીધો ને એની માં હારે ચાલુ હતું, એની હા બેન પણ હારે ઈ ચાલુ આ હતો. તો ઈ એ તું તને જ્યાં ખબર છે? કાકા કુટુંબી માં તું છે ને અંદરો અંદર તમે મામા ને ભાઈ ભાભીઓ ને છે ને એની માથે તમે સડો. ઈ માં ના, ભાભી તો છે ને હું માં તારી કહેવાય. મામાંથી ચડી જાઉં, મને કાંઈ વાંધો હા જ પણ નથી. તને મને ક્યાં ક્યાં વાંધો? તું શરમ તો લાગે? એટલે જનાવર ની જાતનો છો. હા તો જનાવર જ એમ કે છું, હું જનાવર કેમ ની જાતનો કેમ કે પણ તું જનાવર તારી જ મારી માથે છું. ચડી જાય ને પાછો તું.
જનાવર જ છો. એમ તારી નહીં, માં તું હોય, પાછો તારી તારી મા બેન માથે હોય, ચડી જા ને, હું જે એમ કરવા કહું. વાળાની માં બેન હોય, એમ ના, મને જેનો મારી માળા વાત ન સાંભળ, દીધો તું તારી એની મા હોય. માથે ચડી જાક ની, જનાવરની જાતનો અરે છો તારી એટલે. માં માથે તારી ચડી બેન જાવ માથે ના ચડ કે ન પાડું નહીં? તો તું કાંઈ. એને હાથ મન હોય તો પાડશો. તમારે ના પડે. કેમ કે તું હાથ પાડજો, કાંઈ વાંધો નહીં, હાલ તો તને હમણાં ચડાવું છું, હમણાં જોઈ લે તું દીકરા. તો મિત્રો, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં ભરતભાઈની પત્ની સાથે જોડાયેલા આ સમગ્ર મામલામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આખરે હકીકત શું છે, તેમાં કોણ સાચું અને કોણ ખોટું છે, તપાસ અને સંબંધિત પક્ષોની માહિતી બાદ સ્પષ્ટ થશે. તમે આ વિડીયો જોયો અને તમને શું લાગ્યું તે કમેન્ટ સેક્શનમાં જણાવો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. અને આવી સાચી અને મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.